પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝની બીજી મેચ કેપટાઉન ખાતે રમાઈ હતી. પાકિસ્તાને આ મેચ 81 રને જીતીને સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ મેચ દરમિયાન બબાલ પણ જોવા મળી હતી. હેનરિક ક્લાસેન અને સાથે જ મોહમ્મદ રિઝવાન અને હરીફ રૂએફેની બબાલ થઈ હતી. આ ઘટના દક્ષિણ આફ્રિકાની ઇનિંગની 26મી ઓવરના છેલ્લા બોલ પછી બની હતી. તે બોલ પછી હરીફ રોફે હેનરિક ક્લાસેનને કહ્યું હતું કે જેના કારણે ક્લાસેન ગુસ્સે થઈ ગયો હતો. ત્યારે એમ્પાયરોએ આ મામલે દરમિયાનગીરી કરી હતી. એમ્પાયરોએ ખેલાડીઓને રમત ચાલુ રાખવા જણાવ્યું, પરંતુ તેમની અવગણના કરવામાં આવી હતી. ત્યાર પછી પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાનની આ ઘટનામાં એન્ટ્રી થઈ હતી અને તેણે પણ ક્લાસેન સાથે વાતચીત કરી હતી. હેનરિક ક્લાસેન પીછેહટ કરવાના મૂડમાં જ ન હતું, પરંતુ અહીં બાબર આઝમની પ્રશંસા કરવી પડે કે જેમણે ખેલાડીઓને શાંત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.